રામતીર્થ કહે છે, કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત, કોઈ તૂતી મેના સુએ મેં પોપટ મીઠું. પણ કેટલી વાર, ક્યાં સુધી? કાં તો એ ઉડી જશે કે મરી જશે, કાં તો પછી તમારી ત્યાં તરફથી રુચિ જતી રહેશે, કાં તો તમે જતા રહેશો, નહીં તો એ જતા રહેશે. તમે જતા રહો એકલા થઈને, અનાથ થઈને, તો પછી આ પોપટ ને મીઠું તમારું કાંઈક સુધારી શકશે નહીં. તમે પોતાનો અભ્યાસ કરીને પોતાનું કલ્યાણ સાધી લો. કર્તાએ બાપ થઈને દીકરાઓ સાથે કર્તવ્ય નિભાવ્યું, કર્તાએ પતિ થઈને પત્ની સાથે કર્તવ્ય નિભાવ્યું, કર્તાએ ભાઈબંધ થઈને ભાઈબંધ સાથે કર્તવ્ય નિભાવ્યું, પણ કર્તાને જ્યારે આંખ મીચાશે ત્યારે કર્તા એકલો અનાથ થઈને જશે. કર્તા એકલો અનાથ થઈને જાય એ પહેલા કર્તા પોતાના નાથને જાણી લે, એવું શ્રી કૃષ્ણ ઈચ્છે છે, એવું હું ઈચ્છું છું. પોતાના નાથને જાણી લો. અભ્યાસ કરવાની શક્તિ તમારામાં છે. અભ્યાસ તો છે, પેલા પાડો ઉપાડવાનો અભ્યાસ, કોઈને નોટ ગણવાનો અભ્યાસ, કોઈને કુસ્તી કરવાનો અભ્યાસ, કોઈને રોટલા કરવાનો અભ્યાસ. અભ્યાસ તો છે, પણ અભ્યાસમાં યોગ ઉમેરી દો. કોઈને માળા કરવાનો અભ્યાસ, માળા તો કરો, પણ માળાની સંખ્યા તરફ દ્રષ્ટિ નહીં. માળા કરતી વખતે પ્રારંભમાં વૈખરીથી જપ થાય, પછી જપને મધ્યમાં લઈ જાઓ. અભ્યાસ એવો કરવો જોઈએ. અને મધ્યમાં જ અટવાવાનું નથી, પછી પસંતીમાં લઈ જાઓ, અને પસંતીમાં રોકાવાનું નહીં, પરામાં લઈ જાઓ, એટલે માળા તમારી સાર્થક થઈ ગઈ. માલા મુझसे લડ પડી, તું ક્યું બિસરા મોય. એક સંતની કલ્પના છે, માલા મુझसे લડ પડી, તું ક્યું બિસરા મોય. बिना शस्त्र के सुरमा लड़ता न देखा कोई. बिना शस्त्र के सुरमा लड़ता न देखा कोई. मैं ये शस्त्र हूँ, संसार से पार होने में, विकारों से लड़ने के लिए मैं एक तलवार हूँ. माला मुझसे लड़ पड़ी, तू क्यों बिसरा मोय. बिना शस्त्र के सुरमा लड़ता न देखा कोई. એ પણ કલ્પના છે. એનાથી એક ઊંચી કલ્પના છે. माला मुझसे लड़ पड़ी, तू क्यों फेरे मोय. मन का फेर दे तो चटपट दर्शन होय. कबीर जी कहे छे कि माला तो कर में फेरे, जीभ फेरे मुख माही, मनवा 10 दिशा फेरे ये सुमरण नाई. જુદા જુદા સંતોએ આપણી જુદી જુદી સ્થિતિને ધ્યાનમાં રાખીને કંઈક ઉન્નત થાય એ માટેના આપણને સંકેત કર્યા છે. જે માળા નથી ફેરવતા એના કરતા માળા ફેરવનારને ધન્યવાદ, પણ જે માળા ફેરવે છે એને પાછો માળાના અર્થમાં મન તલ્લીન કરવું જોઈએ. અને અર્થમાં મન તલ્લીન થાય તો એ માળા ફરે તોય બરાબર છે, અને માળા કરતા કરતા કોક વખતે રોમાંચ થાય, કોક વખતે શરીરની ક્રિયાઓ થવા લાગે. કોક વખતે તમે રૂમમાં બેઠા હો ને, અભ્યાસ કરતા હો તો મજા આવે, પણ તમારે એ આટલા મણકા ફેરવવા છે, આટલી પૂજા કરવી છે, આટલું વાંચી નાખવું છે, એ પકડ નહીં પકડવી જોઈએ. વાંચતા વાંચતા તમારું મન તલ્લીન થઈ જાય છે, તો પછી વાંચન પૂરું કરી નાખવાનું નથી, પણ વાંચનના અર્થમાં તલ્લીન થઈ જવાનું છે. અભ્યાસ યોગ યુક્તેન, યુક્તિથી અભ્યાસ તો કરો, પણ એમાં યોગ ઉમેરો, સમ રહેવાનું. સમત્વ યોગમ ઉચ્યતે. ચૈતન્ય મહાપ્રભુ પોતાના થોડાક ભક્તો સાથે નીલાચલ પર્વત બાજુ જઈ રહ્યા હતા, જગન્નાથપુરીથી. રસ્તામાં એક ધોબીને કપડાં ધોતો જોયો, અને ધોબીને કપડાં ઉપાડ એટલે એનો અભ્યાસ હોય. ચૈતન્યના ચિત્તમાં થયું કે આને અભ્યાસ તો છે, પણ અભ્યાસમાં જો હરિના નામનો યોગ ઉમેરી દે તો એનો બેડો પાર થાય. એટલે ચૈતન્ય મહાપ્રભુ પોતાના થોડાક ભક્તોને ઈશારો કરીને દૂર રાખીને પોતે એ ધોબીની નજીક ગયા, અને ધોબીને કહે છે કે ભૈયા તું કપડે ધોતા હૈ, હો કરતા હૈ, હરી બોલ જરા કર દે, 1-2 બાર હરી બોલ તો કહે દે. પણ ધોબી ઊંચું જુએ ત્યારે ને ધોબી કે મહારાજ જાओ, मैं तुम्हारे जैसा फुर्सतिया नहीं हूं, मेरे को काम धंधा है, हम हरि बोल करने वाले नहीं, हरि बोल हम नहीं करते हैं. चैतन्य कहते कि नहीं करते हैं, करके भी तो कर रहा है, इनकार भी आमंत्रण दे रहा है. मैं हरि बोल नहीं करता हूं, ऐसे करके भी 5-7 बार बोल दिया इसने. अब कुछ काम होगा, क्योंकि अभ्यास में हरि नाम का योग अब मिल जाएगा.
चैतन्य कहते कि जब तक तुम हरि बोल नहीं कहोगे तब तक मैं यहाँ से जाऊंगा नहीं। भैया मैं तेरे को हरि बोल कहलवा के ही जाऊंगा। बोले क्या मतलब, हरि बोल कहलवा के जाओगे? हरि बोल किए क्या पकड़ ली? हम नहीं बोलते हरि बोल, तुम तुम्हारे रास्ते हम हमारे रास्ते। हमें कपड़े धोने हैं, हरि बोल करते रहे। हमारे बाल बच्चों को खिलाना है, कमाना है कि हरि बोल करते रहे। गौरांग समझे છે કે હત્યા વિવાર તો કરી ચૂક્યો મારો વાલો કે ઇનકાર બી તો આમંત્રણ દે રહા હે ને, ના ના ભી તો આ વાંચશો નહીં લખેલું હોય ને છાપામાં, પહેલું એ આપણે વાંચીએ છીએ અને દિવાલ ઉપર લખેલું છે કે અહીંયા થૂકશો નહીં, પિચકારીઓ ત્યાં પડેલી તમે જોશો। છોકરાઓને સમજાવવામાં આવે કે આમ ના કરીશ તેમ ના કરીશ। જો બીજું બધું તો ઠીક, પણ સવારે ઉઠીને તું વાંદરાનું ચિંતન ના કરતો હું। જ્યારે ભજનમાં બેસે ને ત્યારે વાંદરું ના આવવું જોઈએ, બીજી બધી તને છૂટ, પણ વાંદરું ના આવવું જોઈએ હો। માળા કરતી વખતે વાંદરું ના આવવું જોઈએ, 2-3 વખત કહી દો। આજ સુધી તો હું હતું જ નહીં, પણ હવે તરત વાંદરું આવશે। પેલું બારણું બંધ કરે ને રસોડામાં જાય તોય વાંદરું કે ત્યાંય પહોંચી ગયું, અને ડ્રોઈંગ રૂમમાં જઈને જપ કરે તોય પહોંચી ગયું, મંદિરમાં જઈને જપ કરે ત્યાંય વાંદરાને દેખાય। इनकार आमंत्रण देता है, निषेधात्मक नहीं पण विधेयात्मक। તું આવો છે આમ ના કરીશ તેમ ના કરીશ, એના કરતા જે દિવ્ય છોકરાઓ થઈ ગયા હોય એવા જીવન ચરિત્રો સંભળાવો, અને જે એની અંદર કોઈ સદગુણ હશે એ સદગુણના વખાણ કરો, અને એ સદગુણને તમે પોષણ આપો, છોકરાઓનું જીવન દિવ્ય થશે, એમનો અભ્યાસ આગળ વધશે। તું નપાસ થયો, વાંચતો નથી, ફરે છે, ડફોળ છે, આમ છે, એની ઉન્નતિ નહીં થાય। પણ બેટા તું પ્રયત્ન કરીશ, મહેનત કરીશ ને જરૂર આગળ આવીશ। તું ધારે તો કરી શકે છે, તારામાં શક્તિ છે, અને તું જે ધારે છે તે કરે છે। હવે તું ખોટું ધારે છે તો ખોટું કરે છે, પણ હવે તું સારું ધારે ને તો સારું પણ તું કરી શકે। બોલ, છે તારામાં હિંમત। એમ કરીને વિધેયાત્મક શિખામણ બાળકોને આપો ને, બાળકો જલ્દી ઉન્નત થાય। જમવા બેઠા અને રસોઈમાં કાંકરી આવી, પત્નીને ધબકાવ્યા કે આ શું બનાવ્યું છે? જરા ખીચડું રાંધતા નથી આવડતું, વાંદરા જેવી। પેલી કહેશે કે નથી આવડતું, નથી આવડતું, જઈને હોટલમાં ખાઓ, ઘરમાં હૈયે હોળી ચગશે। કે રોજ તો સારી ખીચડી બનાવો છો, પણ આજે કાંકરા ઉમેર્યા છે, શું વાત છે દેવી? પત્ની કહેશે કે ભૂલ થઈ ગઈ, હવે તમને કહેવાની તક નહીં મળે। શાંતિ થઈ ગઈ। કેટલાકના ઘરમાં ઝઘડા હોય છે કારણ કે એમનો અભ્યાસ ઓછું બોલવાનું હોય છે। I shout, you shout, who will carry dirt out? मैं भी रानी, तू भी रानी, कौन भरेगा घर का पानी? पति हवायु बोले, પેલું 1.5 શેર નહીં બોલે, પેલો 1.5 શેર તો 2 શેરની ઠપકારે, એ દે વાઘરી વાળો ઘરમાં કરી નાખે। એ પણ અભ્યાસ હોય છે। જય શ્રી કૃષ્ણ। અને કેટલાકને બોલવાની શૈલી હોય છે, આપ અમાની રહેવું જોઈએ અને બીજાને માન આપવાનું। કેટલાકની શૈલી એવી હોય છે કે પોતાનો અહમ થોપવાનો હોય છે, પોતે શ્રેષ્ઠ છે ને બીજા બધા તુચ્છ છે, એવું એમની ભાષાનો રણકાર હોય। એ માણસ માન ન પામે, એ માણસ બીજાના હૈયા નહીં જીતી શકે। શ્રી કૃષ્ણ શ્રી રામના જીવનમાં એવો સુંદર અભ્યાસ। શ્રી રામચંદ્રજી બોલે ત્યારે એમની વાણીમાં સાંત્વના હોય, શ્રી રામચંદ્રજી બોલે ત્યારે એમની વાણીમાં મીઠાશ હોય, શ્રી રામચંદ્રજી બોલે ત્યારે એમની વાણીમાં માધુર્યની સાથે સાથે સાર ગર્ભિત વચનો બોલે, અને બીજાને માન આપતું બોલે, અને પોતે અમાની રહે। શ્રી રામચંદ્રજીનું કોઈ સારું સહેજ પણ સારું કામ કરે તો જીવનભર રામચંદ્રજી એનું સારું કૃત્ય ભૂલે નહીં, અને હજાર વખત અપરાધ કરે તો રામચંદ્રજી એના યાદ રાખે નહીં। આપણે જો સુખી થવું હોય તો એક અભ્યાસ તો વ્યવહારમાં કરવો જ પડશે કે તમે જે નેકીના કામ કરો છો, સારા કામ કરો છો, એ ભૂલી જાઓ, અને બીજા જે તમારી સાથે સારો વર્તાવ કરે છે એ કદી ન ભૂલો। તમે જે કોઈની સાથે ખોટો વર્તાવ કર્યો એના માટે તમે સાવધાન થાઓ, અને કોઈએ ખોટો વર્તાવ કર્યો કદી યાદ ન રાખો। તમે સુખી થશો અને તમારો પ્રભાવ વધી જશે। અભ્યાસની કળા છે। રામચંદ્રજીના જીવનમાં, શ્રી કૃષ્ણના જીવનમાં ઉતાર ચઢાવ જેટલા આવ્યા છે એટલા તો આપણા જીવનમાં જરાય નથી। છતાંય જુઓ તો બંસી બજ રહી है, યુદ્ધના મેદાનમાં બંસી વાજી રહી છે। જેલમાં તો જન્મ થયો છે, એવા તે કયા ગ્રહ હશે કે જે દીકરો આવે ને મા બાપને જેલમાં જવું પડશે? તમારા ગ્રહ તો એના કરતા હારા હશે હો। અને 6ઠ્ઠા દિવસે માસી પૂતના આવી છે,
કનૈયો તો માખણ મિશ્રી ખાવાની ઈચ્છાથી કદાચ વ્રજમાં આવ્યા હશે, પણ માસીએ શું આપ્યું? પૂતનાએ ઝેર લઈને આવી છે. છતાંય શ્રી કૃષ્ણ કોઈ દિવસે ફરિયાદ કરી નથી. मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया, ये हकीकत है कि जहां में उनको जीना आ गया. કોઈ વખતે ધેનકાસુર તો કોઈ વખતે બકાસુર આવે છે, કોઈ વખતે વંટોળિયામાંથી રાક્ષસ ઉભો થાય છે, તો કોઈ વખતે ગાડાને લાત મારીને શ્રી કૃષ્ણને સાવધાન કરવું પડે છે કે આ સંસારનું ગાડું ગમે એટલું હાચવશો તો ગબડશે. આ ગબડશે મને ભૂલો છો, ગબડેલા ગાડાને હાચવા માંડો છો, અને જે હાચવવાનું છે એને ભૂલો છો. કોઈ વખતે મામા કંસનું કાવતરું તો કોઈ વખતે ચાણક અને મુષ્ટિકના પ્રહારોની દુર્દશાની કલ્પના, પણ શ્રી કૃષ્ણ હેમખેમ બધામાંથી હસતા હસતા નીકળ્યા છે. 17 વર્ષ સુધી તો શ્રી કૃષ્ણનું ભણવાનું શરૂ નહીં થયું. 17 વર્ષ, 15 ને 2 17 વર્ષની ઉંમર સુધી તો શ્રી કૃષ્ણએ માખણ ખાધું છે ને ખવડાવ્યું છે, અને શરીર, મન ને જીવનને પુષ્ટ બનાવવાનો ઉદ્દેશ. મા બાપને જેલમાંથી બહાર કાઢ્યા પછી શ્રી કૃષ્ણ સાંદીપની ગુરુને ત્યાં ભણવા ગયા છે. અમે શું કરીએ, અમારા મા બાપ ગરીબ એટલે અમને ભણાવ્યા નહીં, આમ ના કર્યું તેમ ના કર્યું. એ માથું કૂટવાની જરૂર નથી. તું કનૈયાને જો ને 17 વર્ષ સુધી ન ભણ્યા તો પછી ભણવા ગયા તો બેડો પાર, આમ ધમાધમ એવું બધું શીખ્યા કે હજી સુધી એમની ગીતા ગવાય છે. શ્રી કૃષ્ણ જો તો ગુરુ તો જગત ગુરુ, વંદે કૃષ્ણમ જગત ગુરુ. ગીતા આવી કે રાજકારણી હોય કે ધર્મકારણી હોય કે મતપંથના હોય કે ભક્તિવાળા હોય, યોગવાળા હોય, જ્ઞાનવાળા હોય, વ્યવહારવાળા હોય, ગીતાનું દ્રષ્ટાંત આપે એવી ગીતા. અને એ પછી યુદ્ધના મેદાનમાં કેવું તે દિવ્ય જીવન. जीसस कभी हंसे नहीं और कृष्ण कभी रोए नहीं, ऐसा अभ्यास है प्रसन्नता का. श्री रामचंद्रजी કોઈ વખતે મોહન ભોગ ખાય છે, તો કોઈ વખતે કંદમૂળ ખાવા પડે છે, કોઈ વખતે મહેલમાં રહેવાનું તક મળે છે, તો કોઈ વખતે પર્ણ કુટીરમાં, કોઈ વખતે શાંત સમાધિમાં, તો કોઈ વખતે યુદ્ધના મેદાનમાં બાણ ચલાવવા પડે છે અને સામેવાળાના પ્રહારો કાપવા પડે છે. પણ શ્રી કૃષ્ણ, શ્રી રામચંદ્રજીનું જ્ઞાન જેમનું તેમ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને નિહાળનારો જે ચૈતન્ય છે એ ચૈતન્યમાં શ્રી રામચંદ્રજી જેમના તેમ. ક્યાંક શ્રી રામચંદ્રજીના ભોળા વખાણ થાય છે, તો ક્યાંક સુરપંખા જેવી કપટી સ્ત્રીઓ આવે છે અને રામચંદ્રજી માટે કુપ્રચાર કરે છે, છતાં રામચંદ્રજીના ચિત્તની શાંતિ ભંગ થતી નથી, કારણ કે અભ્યાસ છે. ભગવાન રામચંદ્રજી ગુરુના આશ્રમમાં રહેતા તે વખતે સત્સંગ કરતા. ધનુર્વિદ્યા શીખવા ગયા ત્યારે પણ શ્રી રામચંદ્રજી ધનુર્વિદ્યા શીખતી વખતે પણ સમય ફાળવીને સત્સંગ કરવા જતા. અને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે પણ રામચંદ્રજી સાધુ સંતો ક્યારે છે તપાસ કરીને સાધુ સંતોને ત્યાં સત્સંગ કરવા જતા. હવે રામ અને કૃષ્ણને પણ સત્સંગ વાલું લાગે છે. ભગવાન શિવજી અગસ્ત ઋષિના આશ્રમમાં સત્સંગ કરવા જાય છે, તો આજનો માનવી જો સત્સંગથી વંચિત રહીને સુખી થવા માંગતો હોય તો એના સુખ કેવા હશે, એના સુખની કલ્પના કેવી હશે. ટીવી ચાલતી હોય, રેડિયો ચાલતો, રસોઈ થતી હોય, દિલ કે ટુકડે હજાર, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. હવે આવું સાંભળી સાંભળીને રસોઈ કરે તો ખાનારાનું સત્યાનાશ નહીં તો બીજું શું થાય. રસોઈ કરવામાં તમારા ચિત્તના અભ્યાસ એવા હોવા જોઈએ કે હું રસોઈ તો બનાવું છું પણ પતિ માટે નહીં, પુત્ર માટે નહીં, પરિવાર માટે નહીં, મારા માટે નહીં, પણ મારા અંતર્યામી ઈશ્વર માટે, પતિની અંદર જે બેઠો છે તે પરમાત્મા માટે, મારા કનૈયાને માટે, મારો દીકરો જે છે એની અંદર મારો ઈશ્વર જે બેઠો છે એને જમાડવા. એ ભાવથી તમે રસોઈ બનાવો ને, રસોઈ બનાવવાનું તો કામ થાય, પણ સાથે સાથે તમારા અભ્યાસના બળે એ રસોઈ બનાવવાનું કામ સેવા થઈ જશે. એક કામ તમે આજ કરો. આપણે કથામાં કઈ દક્ષિણા તો લેતા નથી, પણ આજે દક્ષિણા માગીએ છીએ તમારી પાસેથી. એટલી જ દક્ષિણા કે આજે એક કામ કરો તમે, કે ઘરે જાઓ ને, તુલસી તો સમજો છો ને, તુલસીના 2, 5, 10 પાન લઈને એક પાન ઘર ઉપર મૂકી દો. મારું નથી, ભગવાનનું છે.
કારણ કે જે ઘર બની છે ને એમાં ઈંટ હશે. ઈંટ માટીમાંથી બને છે. માટી, અગ્નિ અને પાણી. અગ્નિ તમે બનાવ્યું નથી, પાણી તમે બનાવ્યું નથી, માટી તમે બનાવી નથી. એ ઈશ્વરની સૃષ્ટિની વસ્તુ છે. એમાંથી ઈંટ બની છે. એમ લોઢું લાકડું પણ ઈશ્વરની સૃષ્ટિમાંથી આવ્યું છે અને એમાંથી જ મકાન બન્યું છે. તો ઈશ્વરની સૃષ્ટિમાંની વસ્તુઓ ઊભી થઈ છે તો એ વસ્તુઓ જ્યાંથી આવી હોય એ વસ્તુ એની ગણાય. તો મારું મકાન નહીં, મારું ઘર નહીં, પણ શ્રી કૃષ્ણ અર્પણ ભગવાનનું ઘર છે. એવું તમે કરી શકો કે નહીં? થોડા દિવસ તમે દ્વારિકા રહો અથવા બદ્રીનાથ રહો કે કાશીમાં રહો અને પછી ઘરે પાછા આવો છો તો કે આટલા દિવસ ક્યાં હતા? કે ભગવાનના ધામમાં 2 દિવસ વધારે રહેવાની ઈચ્છા થઈ. તો કાશી, મથુરા, બિંદ્રાવન કે દ્વારિકા અથવા બદ્રીનાથ કે કેદારનાથ ભગવાનનું ધામ છે તો આ નવસારી કયા કાકાનું ધામ છે? સૂર્ય તો એનો જ, પૃથ્વી પણ એની, હવા પણ એની. તો આ નવસારી ધામ કોનું? આ પણ ખરી રીતે ભગવાનનું ધામ છે. બોલો, પણ મારું જે અહમ છે ને એટલે તે પેલા તીર્થ દેખાય છે અને આ સાધારણ દેખાય છે. હવે તો તમે તમારા ઘરને ભગવાનનું ધામ બનાવો એવો અભ્યાસ કેળવો. તમારું ઘર માનીને જો ચાલશો ને તો મોહ થશે, પણ ઠાકોરજીનું ઘર છે, ભગવાનનું ઘર છે. તમે નથી માનતા તો પણ એનું છે ખરી રીતે. તમારું હોય તો તમારી સાથે આવે, પણ તમારી સાથે ઘર આવે નહીં. આપણે છેલ્લા વરઘોડામાં જતા હોઈએ ને, ખબર છે ને છેલ્લો વરઘોડો, છોકરો જન્મે ને ત્યારે એના મા બાપ પૂછાવે જ્યોતિષી પાસે કે છોકરો મા બાપનો સેવક થશે કે વિરોધી છે કે પછી લેણેદાર છે કે શત્રુ છે, છોકરો લગ્ન કરશે કે નહીં કરે, છોકરો સાધુ થશે કે સંસાર વસાવશે, વેપારી થશે કે નોકરી કરશે, ભણશે કે નહીં ભણે, એ બધું પૂછી શકાય. પણ આ છોકરો જન્મ્યો છે, મરે કે નહીં મરશે એવું પૂછી શકાય કોઈ દાડે? મરવાનું તો પાકું, બીજું બધું કાચું. લ્યો, જન્મ્યો હોય એને મરવાનું પાકું અને મરે એટલે છેલ્લો વરઘોડો નીકળે. વચલો વરઘોડો લગ્નનો કાઢવો હોય તો નીકળે, ના કાઢવો હોય તો નાય નીકળે. પણ પેલો વરઘોડો તો ના કાઢવો હોય તોય નીકળે. લ્યો, બાપજી બનાવી નાખો તોય વરઘોડો નીકળે, ગુરુજી બનાવી નાખો તોય વરઘોડો નીકળે છેલ્લો. સમજી ગયા કે નહીં? છેલ્લો વરઘોડો સમજો છો? यारो हम बेवफाई करेंगे तुम पैदल होंगे और हम कंधे चलेंगे. यारो हम बेवफाई करेंगे तुम पैदल होगे और हम कंधे चलेंगे. તમે તો પગપાળા જશો મારા ભૈયા, પણ હું ખભે બેસીને જઈશ. એવા દિવસો પણ આવશે. એક બુદ્ધુ હલવાઈ હતો. હલવાઈનું બુદ્ધુ હતો એટલે પછી હલવાઈનું કામ ચાલ્યું નહીં. હલવાઈ એટલે કંદોઈ. પછી ને કુલ્ફી બનાવવાનો ધંધો કર્યો અને જરાક ધંધો સારો ચાલ્યો. પેલું માટલું બનાવે ને કુલ્ફી, માટલા ડબ્બા મૂકીને ફરે, કુલ્ફી કુલ્ફી કુલ્ફી. એકે દિવસ મારો વાલો રજા કરે નહીં. એનો અભ્યાસ એવો કે બસ કુલ્ફી કુલ્ફી કુલ્ફી. દેવ યોગે પતિ પત્ની ને 2 નાના છોકરા. પત્નીએ કહ્યું કે પડોશમાં કોઈની મૃત્યુ થઈ છે ને તમે દરરોજ કુલ્ફી કુલ્ફી કરીને પૈસા પાછળ પડ્યા છો, પણ આપણે ક્યાંક સમાજમાં આવવું જવું જોઈએ. કેમે કરીને આજે તમે દૂધ લેશો નહીં, કુલ્ફી બનાવશો નહીં, આજે એક પડોશીની મૃત્યુ થઈ છે કાકાની, એટલે તમે જજો. બુદ્ધુ હલવાઈએ પત્નીના આગ્રહને માન આપીને રજા રાખી. જ્યારે પેલો વરઘોડો નીકળે ત્યારે મોકલ્યા. બુદ્ધુ હલવાઈ ગયા અને પત્નીએ કહ્યું, જુઓ બીજા લોકો ખભો આપે, તમે પણ જરા ખભે ઉપાડજો, નહીં તો આપણે ગરડા છીએ ને છોકરા નાના છે ને આપણી દુર્દશા થશે, એટલે તમે જરા ખભો આપજો. પેલા ભાઈ ગયા. પત્નીની વાત યાદ આવી એટલે જે નનામી જતી હતી એને ધીરે રહીને પેલા ભાઈને ખસેડીને પોતે લીધું. બે ડગલા ચાલ્યા ને વજન લાગ્યું એટલે દરરોજ પેલું માટલું ઉપાડી જતા ને અવાજ આવે, કુલ્ફી. છે તો મરદું પણ અભ્યાસ છે ને કે કુલ્ફી. લોકો કે ક્યાં છે? જોયું તો અરે કે ભૂલ થઈ ગઈ, વેરી સોરી. અભ્યાસની બલિહારી છે ભાઈ સાહેબ. બુદ્ધુ હલવાઈના ખભે નનામી આવી અને પેલો કે છે કે માય વાલી કુલ્ફી, ઠંડી કુલ્ફી. ચૈતન્ય મહાપ્રભુએ જોયું. આપણે મૂળ કથા ઉપર આવી જઈએ. કેને હિસ્સો કરવાનો તો અભ્યાસ છે.
એમાં થોડો યોગ મળે ભક્તિનો તો એનો બેડો પાર થશે. એટલે ચૈતન્યએ ઉમેર્યું કે ભાઈ કુછ ભી હો જાય लेकिन मैं तेरे को हरिनाम करवा के ही जाऊंगा. એટલે પેલો ખીજાયો. 2 वक्त तो ना पड़ी कि महाराज तुम इंसान हो कि कौन हो. मैं बोलता हूँ हरि बोल मेरे को करना नहीं है और तुम बोलते हो हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल करवाऊंगा. આ શું તકલીફ છે? હરિ બોલ નથી કરવું અમારે હરિ બોલ. ચૈતન્ય ગણાય છે કે હા 9 વખત આ પાછું થયું. 27 36 થયા લે કે 54 સુધી તો આય પછી તારી મરજી. ચૈતન્ય પછી 4થી વાર મમરો મૂક્યો કે તું ગમે તે ગાળો દે, ગમે તું મને લાફો માર, પણ હું તને हरिबोल तो करावीश मित्र. मैं तुझे हरिबोल करवा के ही रहूंगा. बोले हम हरिबोल नहीं करने वाले. हजी સુધી એને ડોક્યું ઊંચું કર્યું નથી હો, માથું નીચું ગાલીને ઈશો ઈશો કરે જાય છે ને બબડતો જાય છે. हरिबोल हम नहीं करते, ये तो तुम्हारा साधुओं का काम है. हरिबोल करो, भगत लोग करे, हम कोई भगत थोड़े, हम तो धोबी है. हरिबोल લઈ મંડ્યા છે હરિબોલ નથી કરવું અમારે હરિબોલ. ખો દિવસ અમે તમારા રસ્તે, અમારે હરિબોલ કરવો છે ત્યારે કરીશું, અત્યારે નથી કરવું અમારે હરિબોલ. ગૌરાંગ કહે છે કે અડધી માળા તો થઈ ગઈ હો, આધી માળા તો હો ગઈ યાર. આવા કોઈ સંત વાહે પડે તો કદાચ બેડો પાર થાય હો. જય શ્રી કૃષ્ણ. હવે ચૈતન્ય પાણીમાં ઉતર્યા છે કે ભાઈ હરિબોલ કરવાથી તારું જો કામ રોકાતું હોય, તારા જો કપડા ધોવાના બાકી રહી જતા હોય તો લાવ કપડા હું ધોઉં છું અને તું હરિબોલ કર. હાથમાંથી મેલું કપડું ધોવાનું જે હતું તે છીનવી લીધું. એટલે પેલા ધોબીને થયું કે એ कैसा इंसान है, साधु होकर मैला कपड़ा हमारा और धोना चाहता है. એટલે એને બળાત્કારે ઈચ્છા ન હોવા છતાં પણ એને ઊંચું જોવાની ફરજ પડીને ઊંચું જોયું. ત્યારે ક્ષમા, પ્રેમ, ઉદારતા અને પરમાત્માના રસથી અભ્યસ્ત આંખોના દર્શન થયા. नूरानी नजर सा दिल पर दरवेश मुखे निहाल करे चलो. निगाहों में जो आते हैं, निगाहों से वो निहाल हो जाते हैं जो ऐसी निगाहों में आते हैं. खरो अभ्यास करेली निगाहो પેલા ધોબી ઉપર પડી 2 ને 2 4 થઈ. આંખો તો 4 થઈ પણ જોનારો એકનો એક. આંખના વેવ્સ પેલાની આંખ દ્વારા પેલાના ચિત્તમાં પહોંચ્યા. સંસાર 2 રીતે આપણા અંદર જાય છે, નેત્રથી અને કાનથી. જો દર્શન શુભ હોય અને શ્રવણ શુભ હોય તો ભક્તિનો અભ્યાસ થાય, અને દર્શન હલકા હોય અને શ્રવણ દિલ કે ટુકડે હજાર, કોઈ યહાં ગિરા કોઈ વહાં ગુરા એવું હોય તો જીવન છિન્ન ભિન્ન થઈ જાય છે. ચૈતન્યની ક્ષમાશીલ આંખો, ભક્તિ રસથી રસવાન ચહેરો, ચિત્તમાં ચૈતન્ય સ્વરૂપ ઈશ્વરની મસ્તીની ખુમારી અને હૈયામાં હરિનો હેત ઉભરાતો હોય એ આંખોની કૃપા કટાક્ષ પેલા ધોબીની આંખો નિહાળતી જ રહી. વયા જાદુ હણી મુજે જી મેં જોગી. મારા જીવમાં, મારા હૈયામાં જાણે જાદુ ના લગાવી દીધું. મહારાજ બોલો મેં ક્યાં કરું. મહારાજ કહે છે કે ભૈયા આટલું અપમાન થયું છે છતાંય ચૈતન્યનું ચિત્ત ઉદ્વિગ્ન નથી થયું, કારણ કે અભ્યાસ છે કે બધામાં મારો ઈશ્વર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. શરાબીઓ જ્યારે શરાબમાં મતવાલા હોય છે અને ચૈતન્ય ત્યાંથી હરિબોલ કરતા નીકળે છે અને શરાબીઓ કહે છે કે આ બાવો રોજ શું પ્રભાત ફેરી લઈને ફરે છે. દારૂની બોતલ પછાડી માથા ઉપર રક્તની ધાર થઈ, છતાંય ચૈતન્ય કહે છે કે કોઈ બાત નહીં, એક બાર હરિબોલ કહે દે. એ ભક્ત થઈ ગયા, નજીકના શિષ્યો થઈ ગયા. અભ્યાસ છે, બધામાં ઈશ્વર નિહાળવાનો અભ્યાસ છે. એના શત્રુઓ શું બગાડી શકે? અભ્યાસ આપણે હેરાન થવાનો છે, અશાંત થવાનો અભ્યાસ છે. એટલે કોઈક માણસ જરાક આડી અવળી ચોંપ દબાવે ને એટલે આપણે ભડકે ચડીએ. અરે રોટલા પોતાના ઘરના ખાઓ છો અને જે જેવી રીતે ચોંપ દબાવે એવી રીતે કૂદકા મારો છો. શું તમારી સમજણની બલિયારી છે? કોઈ જરાક તુકારો કરે, કોઈ જરાક થોડુંક ગસાદું બોલે, અહીંયામાં હોળી. અરે दुनिया चाहे कैसी घूमे, तुम अपने अभ्यास में मस्त रहो.
मारा माटे आऊ क्यों, मारा माटे आऊ क्यों। हम शत्रु को घर में रखना नहीं चाहते, लेकिन बलिहारी तो ये है कि शत्रु को खोपड़ी में भर देते हैं, उसका चिंतन करते हैं। आप अपने शत्रु को घर में नहीं लाना चाहते, आप नहीं चाहते कि पड़ोस में तुम्हारा शत्रु रहे, तुम ये भी नहीं चाहते कि तुम्हारा कट्टर दुश्मन तुम्हारे गांव में रहे, वो तो गांव से भाग जाए तो अच्छा है। તમે જેને ગામમાં રહેવા નથી ઈચ્છતા, જેનું રહેવાનું, તમે પડોશમાં જેને રાખવા નથી ઈચ્છતા, જેને ઘરમાં રાખવા નથી ઈચ્છતા, એને તમે તમારા હૈયામાં કેટલા સંઘરી રાખો છો। શત્રુનું જ ચિંતન થાય છે। ખોટો અભ્યાસ પડ્યો છે। जग में वैरी कोई नहीं जो मनवा शीतल होए, अपना आपा डाल दे तो प्रेम करे सब कोई। वाणी ऐसी बोलिए जो मनवा शीतल होए, औरन को शीतल करे आपहु शीतल होए। जो તમારે શ્રેષ્ઠ ને મહાન થવું હોય તો બીજાના દુર્ગુણ જોવાની જરાય તાકીદ લેશો નહીં। કોઈને કોઈ એમાં સદગુણ હોય શોધી કાઢો, એટલે તમે મહાન થતા જશો। યમની જગ્યાએ તો તમે બેઠા નથી, પોલીસ ખાતું તો તમારા હાથમાં નથી, પછી બીજાના દોષ જોવાની કુટેવ શું કરવા આપણી, એક ખોટો અભ્યાસ શું કરવા। એનું તો એ કરે, કોઈને સુધારવા હોય, બીજું ત્રીજું હોય, પણ એ પોતાના મનને સુધારો કે હજી આપણને દોષ દેખાય છે। એક લેખકે પુસ્તકમાં લખ્યું છે, મને તો એ લેખકની લેખની ઉપર જરાક હસવું આવ્યું। લેખક લખે છે કે ઋષિ દયાનંદને જ્યારે તપ કરીને આત્મ શાંતિ મળી, એટલે ઋષિ દયાનંદે વિચાર્યું કે હવે મારે સંસારમાં રહેવાની શું જરૂર છે। ઋષિ દયાનંદ એક ડુંગર ઉપર ગયા અને ત્યાંથી પોતાને પડતું મૂકી અને સંસારથી વિદાય લેવાનો સંકલ્પ કર્યો। તો ઋષિ દયાનંદના ચિત્તમાંથી અંદરથી અવાજ આવ્યો કે દયાનંદ શું કરો છો, તમને જે આત્મ શાંતિ મળી છે એ જગતને આપવા માટે મળી છે, તમે પોતાનું કલ્યાણ કરીને આ શરીર વિખેરી નાખો તે બરાબર નથી। એટલે ઋષિ દયાનંદે અંદરથી પાછો બીજો જવાબ આપ્યો કે જગત તો આટલી આગમાં તપે છે અને આટલી ભભકતી અગ્નિને એક ટીપા જેવો હું એક ટીપું પાણી રેડીશ તો ઓલવાશે નહીં, તેથી હું આત્મહત્યા કરીને પ્રભુ તમારે ત્યાં પહોંચી જાઉં છું। એટલે અંદરથી અવાજ આવ્યો કે હે દયાનંદ, અગ્નિ ગમે એટલી ફેલાયેલી હોય એની ચિંતા ના કર, પણ તારી પાસે જેટલું તે પાણી છે તું એના માટે વાપર, એટલે તારું કલ્યાણ થશે। મને લાગે છે કે આ ઋષિ દયાનંદના અંતરની વાણી નહીં હોય, લેખકના ખોપડીનો કચરો હશે। ઋષિ દયાનંદને આત્મ શાંતિ મળીને પછી આ પર્વતથી પડતું મૂકીને આત્મહત્યા કરવાની જરૂર ખરી? જય શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણને આત્માનંદ છે તો આટલા વિઘ્ન ને બાધા યુદ્ધના મેદાનમાં બંસી વાગી રહી છે, ઋષિ દયાનંદને શું તકલીફ થઈ હશે? તો ઘણી વાર મહાપુરુષો જતા રહે છે ને પાછળથી અમુક પોતપોતાનો, જેમ મીરાના નામે કેટલાક પદો બેસાડી દેવામાં આવે છે, સુરદાસના નામે કેટલાક પદો કવિઓના આવી જાય છે, એમ ઋષિ દયાનંદ અથવા કૃષ્ણના નામે યા બીજા કોઈના નામે કઈ આવી જતું હોય। પણ સૌભાગ્ય છે કે ગીતા તેની તે ચાલે છે, એમાં હજી કોઈ હસ્તક્ષેપ શ્લોકોમાં કરી શક્યા નથી। આવતીકાલે 9મી તારીખ છે ને, 9મા અધ્યાયનો શ્લોક મજાનો છે, આપણે કરીશું કાલે। આજે છે 8મા અધ્યાયનો 8મો શ્લોક। અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિની, ચેતસા અન્ય ગામિની જાય પણ સાવધાન થઈને એને અનન્યગામિની કરો। જેમ નારદજી અનેક જગ્યાએ જાય છે, ફરી ફરીને પાછા દ્વારિકા આવે છે, એમ તમારું મન દુકાને જાય, ઘરે જાય, બીજી જગ્યાએ જાય, ફરી ફરીને પાછો એ ચૈતન્ય સ્વરૂપમાં આવે, એવો અભ્યાસ તમે કરી શકો છો। નીલાચલ પર્વત પર જતા ગૌરાંગે પેલાના કપડા હાથમાં લીધા, लाओ मैं कपड़ा धो देता हूँ, भैया तुम प्रेम से एक बार हरि बोल कह दे। वो कहे कि महाराज अच्छा मैं बोलता हूँ, हरि बोल। गौरांग पछीथी रिपीट करे छे हरि बोल, पेलो कहे हरि बोल हरि बोल हरि बोल हरि बोल। पहला गाड़ीओ अने ट्रकोमां हेन्डल लगाववानुं हतुं, बेटरीथी स्टार्ट नहोती तो हेन्डल, એટલે હેન્ડલ ત્યાં સુધી લગાવવાનું હોય, અત્યારે પણ એન્જિનમાં હેન્ડલ લગાવવાનું હોય છે, ડીઝલ એન્જિનો જે કુવા ઉપર હોય છે ને એમાં હેન્ડલ લગાડવાનું હોય છે, તો હેન્ડલ ત્યાં સુધી લગાડવાનું જ્યાં સુધી એમ એન્જિન મોશન પકડતું ન હોય। એ ચૈતન્ય મહાપ્રભુએ પણ એ હેન્ડલ ચાલુ રાખ્યું, હરિ બોલ 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 હરિ બોલ, એમ કરતા કરતા પેલાની ગાડી ચાલુ થઈ એટલે ચૈતન્ય ચૂપ થઈ ગયા અને પેલો ચાલુ થઈ ગયો।
ચૈતન્ય મહાપ્રભુ ધીરે ધીરે ખસકતા ખસકતા પોતાના ભક્ત મંડળમાં આવીને બેઠા. પેલાની તો ગાડી ચાલુ, હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હવે આ સંપ્રેક્ષણ શક્તિનું દાન, કુંડલની શક્તિ જાગૃત થઈ હોય અને એ પુરુષ ધારે તો એવી રીતે કીર્તન કરાવતા કરતા, વાત કરાવતા કરાવતા, પ્રસાદ આપતા આપતા પોતાની સંપ્રેક્ષણ શક્તિ આપી શકે. ચૈતન્ય મહાપ્રભુમાં એ શક્તિ હતી, રામકૃષ્ણ દેવમાં પણ એ શક્તિ હતી અને આનંદમયી મામાં પણ એવી શક્તિ હતી. ઇન્દિરા ગાંધી ને જવાહરલાલ નહેરુ જેમના ચરણોમાં બેસીને થોડીક વાર ધ્યાન કરતા હતા, સંપ્રેક્ષણ શક્તિ એમની પાસે હતી. અને એવા યોગી પુરુષો જ્યારે મળી જતા હોય છે ત્યારે અભક્ત ભક્ત થવા માંડે છે અને ભક્તને ભક્તિનો રસ આવવા લાગે છે, યોગીને યોગનો માર્ગ ખુલ્લો થવા લાગે છે અને જ્ઞાનીને જ્ઞાનનો પ્રકાશ થવા લાગે છે. ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. તુલસીદાસજી કહે છે, ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. જેમ વિધવા સ્ત્રીનો શૃંગાર વ્યર્થ છે, તેમ નિગુરા માણસના સત્કર્મ અને સંસારનું જીવન વ્યર્થ છે, એમ શાસ્ત્રો કહે છે. निगुरे का नहीं कहीं ठिकाना, 84 में आना जाना, बने यम का मेहमान, सुन लो चतुर सुजान निगुरा नहीं रहना. निगुरा होता હિય કા અંધા, હૈયાના ઊંડાણનો પ્રકાશ નહીં, એને હૈયાનો સાક્ષી થવાનો ભાવ નિગુરા માણસને નહીં જાગે. નિગુરા હોતા હિય કા અંધા, ખૂબ કરે સંસાર કા ધંધા, પડે નરક કી ખાન, સુન લો ચતુર સુજાન નિગુરા નહીં રહેના. હવે પેલો ધોબી નિગુરો નથી થયો, ગુરુની કૃપા એના ચિત્તમાં ઉતરી છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. પેલા ધોબીનું પરમ મંગળ થવા લાગ્યું છે. અમુક તો સંત પુરુષો હોય છે, અમુક મહાપુરુષો છે, કોઈ એવા પુરુષો હોય છે, સિદ્ધ પુરુષો, કે આપણે એમને આમંત્રણ ન આપીએ છતાંય આપણા ઉપર એ વરસી જતા હોય છે. જેમ શ્રી કૃષ્ણને અર્જુને આમંત્રણ નહોતું આપ્યું કે મને ગીતાનું જ્ઞાન આપીને જીવન મુક્ત બનાવો, પછી હું યુદ્ધ કરીશ. નહીં, અર્જુન તો કહે છે કે યુદ્ધના મેદાનમાં મારો રથ લઈ જાઓ. અર્જુનને ઈશ્વર પ્રાપ્તિ નહોતી કરવી, ભાગ લેવાનો હતો, છતાંય શ્રી કૃષ્ણ વર્ષ્યા છે. અહેતુકી કૃપા, એમ કોઈ દિવ્ય પુરુષો હોય છે, અહેતુકી કૃપા વરસાવતા હોય છે. ગૌરાંગે અહેતુકી કૃપા વરસાવી છે. એ 4 પ્રકારે વરસતી હોય છે: દ્રષ્ટિથી, પ્રસાદથી, સ્પર્શથી અને મંત્રથી. એને માંત્રિક દીક્ષા કહેવાય, શાંભવી દીક્ષા કહેવાય અને સ્પર્શ દીક્ષા કહેવાય. માંત્રિક દીક્ષામાં વૈદિક મંત્રો પણ હોય છે અને અવૈદિક મંત્રો પણ હોય છે. વૈદિક મંત્રો ભોગ અને મોક્ષ આપે, અવૈદિક મંત્રો ફક્ત ભોગ આપે, જેમ તાંત્રિક વગેરે બીજી સાબરી બાબરી મંત્રો. ત્યારે વૈદિક મંત્રોમાં રામ, કૃષ્ણ, ઓમ વગેરે એ વૈદિક મંત્રો છે. આપણે રામ રામ જપીએ અને પછી એ રામ નામની દીક્ષા જો કોઈ ગુરુ દ્વારા મળે તો એની શક્તિ વધી જતી હોય છે. જેમ કેબલ સીધું ફેક્ટરીમાંથી આપણા ઘરે હોય તો એની કિંમત નહીં, પણ નાનો સરખો વાયર પાવર હાઉસના થાંભલાઓની જે લાઈન છે એને અડીને નાનો સરખો વાયર આવતો હોય તો આપણા ઘરમાં આઈસ્ક્રીમ બનાવે ને પ્રેસ પણ કરે, ચા ઉકાળવી હોય તો ચા ઉકાળે ને પંખો ચલાવવો હોય તો પંખો ચલાવે, કારણ કે પાવર હાઉસની સાથે એ વાયરનો સંબંધ છે. એવી રીતે પાવર હાઉસનો પણ પાવર હાઉસ જે પરબ્રહ્મ પરમાત્મા છે, એ પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય તેવા પુરુષો દ્વારા આપણને જે દિશા મળતી હોય છે એમાં શક્તિ હોય છે, એમાં જીવનને ઉર્ધગામી કરવાનું પાવર હોય છે. પેલા ધોબીને દિશા મળી છે, હરિબોલ 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 હરિબોલ. હવે એને રસ લાગ્યો છે. એવામાં ચૈતન્ય મહાપ્રભુ દૂર બેઠા બેઠા નિહાળે છે અને ભક્તો જુએ છે કે જેમ કુશળ ચાલક એન્જિનને ચલાવીને બરાબર બાંકડે બેઠા બેઠા જુએ ને બરાબર એન્જિન ચાલે છે, એમ ચૈતન્ય મહાપ્રભુ જોયું કે બરાબર શક્તિપાતની અસર થઈ છે ને ગાડી ચાલે છે. એવામાં તો મિસિસ ધોબી આવી. મિસિસ ધોબી યુ નો, ધોબીનું બૈરું. જય શ્રી કૃષ્ણ. ભાત લઈને આવ્યું, એટલે કામે જતા હોય ને લોકો ટિફિન લઈને જાય ને ભાત લઈને આવે એવું કહેવાય. પછી ભલે રોટલો ને શાક હોય,
ભાત લઈને આવે, જુએ છે કે હરી બોલ હરી બોલ હરી, એ જ અબુઆ કે બાબા, એ જ અબુઆ કે અબ્બા, એ જ અબુઆ કે બાબા, એ જ અબુઆ કે બાબા. પણ પેલો હોય ત્યારે ને ખોટો અભ્યાસ નીકળી ગયો. જબુઆનો બાપ છું એ ભ્રાંતિ ઓછી થઈ. અત્યારે તો હરિબોલના રંગમાં છે. એનો જવાબ ના હાલે એટલે આ બાઈ બિચારી અભણ હેરાન થઈ, જોરથી ચીસો પાડી, એ જબુઆ કે બાપા, એ જબુઆ કે બાબા, એ જબુઆ કે બાબા. પણ એ જબુઆ કે બાબા બોલે હરી બોલ, અરે क्या हो गया, नीम इमली में से जिन्नात पड़ा के भूत पड़ा के प्रेत पड़ा. ભૂતનો બાપ હોય તો ભાગી જાય હરિબોલ થી. તો એ બાઈ ગભરાણીને ઘરે ગઈ. ગામમાં બધા જે એમના પડોશી ઝુંપડપટ્ટી વાળા લોકો હતા ને બધાને લાવી આવી કે જબુઆ કે અબ્બા જાન को कुछ हो गया है કે. બધા આયા કે અરે क्या हो गया, ए जबुआ के बाप, ए क्या हो गया, ए जुनेद क्या हुआ. પેલો કે હરી બોલ. લોકોની હિંમત થઈ નહીં ને સ્પર્શ કરવાની, પણ કોઈનો એ મામો લાગતો તો કોઈનો કાકો લાગતો તો એવા બે જે સ્નેહીઓ હતા એમની કાંઈક પુણ્યાઈ હતી, એ લોકો હિંમત કરી પાણીમાં ઉતરવાની. અને આ જે ધોબી રંગાયો છે ને એનો બાવલો પકડ. જેમ પ્રહલાદ બાળકોની વચ્ચે હરિકીર્તન કરે છે અને નિશાળના બાળકો સ્પર્શ કરે છે તો એમને રંગ લાગે છે, શિક્ષક સ્પર્શ કરે છે તો એને રંગ લાગે છે. હિરણ્યકશ્યપુનો મોકલ્યો મંત્રી એ સ્પર્શ કરે છે તો એ ઝૂમે છે, ઉપમંત્રી મોકલ્યો એ પણ, અને ચીફ મંત્રી મોકલ્યો એ પણ. આખી નિશાળ અને બધા અધિકારીઓ ઝૂમવા માંડ્યા. એમ પેલા એક મામા ને કાકા બે ઉતર્યા અને જ્યાં બાવલું પકડ્યું એટલે એ એકમાંથી ત્રણ થયા, હરિબોલ 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 હરિબોલ. હવે ત્રણ એટલે એક બે ને ત્રણ નહીં, હવે 111 જેવો પાવર થઈ ગયો. હવે તો જોતામાં બે બીજા ઉતર્યા એટલે 3 ને 2 5 થયા, 4 બીજા ઉતર્યા, 5 ને 4 9 થયા. એમ કરતા કરતા એકબીજાના સગાને સાચવવા જાય. પણ જેને વિશ્વ નેતા સાચવી લે એને બીજા સાચવવાની હિંમત કરે તો બીજાનું પણ કલ્યાણ થાય છે. એમ કરતા કરતા આખું ગામ હરિબોલ 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 હરિબોલ. ચૈતન્ય મહાપ્રભુ સ્મિત વેરતા વેરતા નીલાચલ પર્વત બાજુ ગયા અને ગામના લોકોને હરિબોલનું દાન આપતા ગયા. ધન મળવું એ મોટી વાત નથી, સત્તા મળવી એ મોટી વાત નથી, પણ હરિનામનો પ્રસાદ મળવો એ બહુ મોટી વાત છે.